મિત્રો હજુ પણ આજે જાણી લો કે બપોર અને સાંજે રાજ્યના કયા વિસ્તારોમાં પડશે વરસાદ। હજુ પણ રાજ્યની અંદર જાણી લો કે આજે કયા વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર વરસાદની રહેલી છે આગાહી। આજે તારીખ મિત્રો 3 જુલાઈ અને બુધવાર થયો છે, તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અરબી સમુદ્રમાંથી આવેલા અપર એર સાયક્લોનિક સિસ્ટમના ભાગરૂપે આજે ગુજરાતના કયા ભાગોની અંદર હજુ પણ ભારે વરસાદની રહેલી છે આગાહી। આ સાથે જ મિત્રો શું ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોમાં વરાપ જોવા મળશે કે નહીં, તો બીજી તરફ મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે 4 જુલાઈ 5 જુલાઈ 6 જુલાઈ અને ત્યારબાદ બંગાળની ખાડીની અંદર મિત્રો મોટી હલચલ થશે ને મોટી એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ફરી ગુજરાત ઉપર આવશે ટૂંક જ સમયની અંદર। તો આપણે એ પણ જાણીશું કે રાજ્યની અંદર બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ક્યારે આવશે અને ક્યારે ફરી સાર્વત્રિક ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ આવશે। અને હવામાન વિભાગ તરફથી આજે મિત્રો 3 તારીખના રોજ રાજ્યના કયા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ તો કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો મિત્રો છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વરસાદ નોંધાણો છે। મિત્રો ગઈકાલ છેલ્લી 24 કલાકની અંદર ગુજરાતની અંદર 159 જેટલા તાલુકાઓની અંદર વરસાદ નોંધાણો છે। ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના લાખણી લાગુના વિસ્તારોની અંદર તો મિત્રો 11 ઇંચ સુધીનો વરસાદ ખાબકી જતા જળ બંબાકાર થયો છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની અંદર મેઘ તાંડવ જેવો વરસાદ આપીને મિત્રો આ વરસાદી સિસ્ટમ ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર ગઈકાલ વરસાદ આપતી હતી, ત્યારે મિત્રો હવે આપણે જાણીશું તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો। વરસાદી સિસ્ટમના વાદળાઓ જે ઉત્તરી ગુજરાતના ભાગો પર હતા એ પણ હવે જોવા જઈએ તો આ સિસ્ટમ મિત્રો નબળી પડતી જોવા મળી રહી છે અને અત્યારે સૌરાષ્ટ્રના લગભગ તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ છે। સૌરાષ્ટ્રના અમુક કાંઠાના વિસ્તારોમાં ઝાપટા જોવા મળી રહ્યા છે અને દક્ષિણી ગુજરાતની અંદર પણ એ જ પ્રમાણેનો માહોલ। હવામાન વિભાગ તરફથી મિત્રો આજે જાણી લો કે ગુજરાતના કયા ભાગોની અંદર કયું એલર્ટ આપવામાં આવ્યું છે, તો ખાસ કરીને મિત્રો આપને જણાવી દઈએ તો આજે ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ભાગોની અંદર રેડ એલર્ટ નથી, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યના કોઈ પણ જિલ્લાઓની અંદર આજે નથી ને હવે આજે મિત્રો હવામાન વિભાગે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા જિલ્લો હોય, આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો સુરત જિલ્લો, નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો, આ 4 જિલ્લાની અંદર મિત્રો આજે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવેલ છે। તો બીજી તરફ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓને આજે હવામાન વિભાગે યલો એલર્ટ આપવામાં આવેલ છે, એટલે કે વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદી શરૂ રહેશે। બનાસકાંઠા અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હજુ પણ મિત્રો અતિ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ આપણે મિત્રો મોડલના આધારે આગાહી જાણીએ તો આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવી રહેશે વરસાદની આગાહી, જેમાં હવે આપણે જાણીએ તો મિત્રો આજે બપોર બાદ રાજ્યના કયા વિસ્તારોની અંદર અને સાંજના સમયગાળા દરમિયાન રહેલી છે આગાહી। સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે લગભગ તમામ ભાગોની અંદર સૂર્યનારાયણના દર્શન થઈ શકે છે, સાથે જ મિત્રો વાદળછાયું વાતાવરણ પણ રહે। સૌરાષ્ટ્રની અંદર આજે લગભગ તમામ ભાગોની અંદર મિત્રો હવે પછી ભારે વરસાદની આગાહી નહીં રહે, તેમ છતાં પણ આપ અહીં જોઈ શકો છો કે જૂનાગઢ અને ગીર સોમનાથના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર બપોરના સમયગાળા દરમિયાન ખાસ કરીને આપ અહીં જોઈ શકો વિસ્તાર વાઇઝ તો વેરાવળ, તાલાળા, સાસણગીર, આ સાથે જ ટીમરી, જામાવાળા, ગાડુ, માળિયા લાગુના વિસ્તારોથી લઈ કેશોદ અને માંગરોળ આજુબાજુના કેટલાક વિસ્તારોની અંદર આજે મિત્રો અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો ભાગરૂપે હળવો વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। તો બીજી તરફ મિત્રો અમરેલી, જૂનાગઢ, આ સાથે જ ગીર સોમનાથથી લઈ ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળે। તો આ રીતે મિત્રો સૌરાષ્ટ્રની અંદર આજે ખાસ કરીને વધારે કોઈ શક્યતા જોવા નથી મળતી, હળવા ભારે વરસાદી ઝાપટા જે ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથના લાગુના વિસ્તારો દરિયાકાંઠાના હોય અને અમુક છૂટાછવાયા 1-2 જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી થોડી રહે। તો મિત્રો કચ્છની અંદર પણ હળવા ભારે વરસાદી રેડા ઝાપટાથી વધારે કોઈ વરસાદની શક્યતા રહેતી નથી।
તો મિત્રો આજે ખાસ કરીને બપોરના સમયગાળા બાદ દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો અને મધ્ય ગુજરાત લાગુના ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે વરસાદની એક્ટિવિટી, જેમાં આપને જણાવી દઈએ તો મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર જેમાં વલસાડથી લઈ દમણ દાદરા નગર હવેલીથી છેક નવસારી સુરત અને ભરૂચ, તો બીજી તરફ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના સરહદી ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તમે અહીં જોઈ શકો છો મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર આજ બપોરના સમયગાળાથી લઈ સાંજના સમયગાળા દરમિયાન છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે, જેમાં બારડોલી હોય, તાપી, વ્યારા, વાસંદા, બિલીમોરા, નવસારી, વલસાડ, તો બીજી તરફ સુરત જિલ્લાના પણ નર્મદા, તાપી લાગુના વિસ્તારો, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તારો, આ વિસ્તારોની અંદર મિત્રો આજે બપોર બાદ ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથેનો મિત્રો 2 થી 3 ઇંચ સુધીનો પણ વરસાદ આજે ખાબકી શકે છે। આ સાથે જ મિત્રો જેમ જેમ મોડી સાંજ આવતી જશે તેમ મધ્ય ગુજરાત લાગુના પૂર્વ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર આજે રહેશે, જેની અંદર અમદાવાદના વિસ્તારથી લઈ નડિયાદ, આણંદ, ખંભાત, વડોદરા તો સૌથી વધારે શક્યતાવાળા વિસ્તારોની અંદર મિત્રો છોટાઉદેપુરના ચાંપાનેર લાગુના વિસ્તારો હોય, પાવાગઢ, ગોધરા, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, પંચમહાલના વિસ્તારો હોય, આ સાથે જ બાલાસિનોર, કપડવંજથી લઈ છેક મિત્રો મધ્યપ્રદેશ લાગુના સરહદી જે દાહોદ સુધીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મિત્રો આજે ઘણા વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। આ સાથે જ આપ અહીં જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના ઉત્તરીય વિસ્તારો હોય જેમાં મહીસાગર જિલ્લો, અરવલ્લી જિલ્લો, તો સાથે જ મિત્રો સાબરકાંઠા લાગુના અમુક વિસ્તારો હોય અને આજ મોડી સાંજ દરમિયાન મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારો, ગાંધીનગર, કપડવંજ, બાયડ, મહેમદાબાદ, નડિયાદના વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો આજે મિત્રો અમુક વિસ્તારોની અંદર હળવાથી લઈ મધ્યમ સુધીનો વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે જ બીજી તરફ વડોદરા લાગુના વિસ્તારોથી છોટાઉદેપુરથી લઈ મધ્યપ્રદેશના ગુજરાતના પૂર્વ લાગુના સરહદી વિસ્તારોની અંદર આજે મિત્રો હળવાથી લઈ મધ્યમ સુધીનો સારો વરસાદ જોવા મળે તેવી આગાહી જોવા મળી રહી છે। બાકી ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે બનાસકાંઠા હોય, પાટણ હોય, સાબરકાંઠાના લાગુ વિસ્તારો હોય, મહેસાણા, પાટણથી લઈ આ વિસ્તારોની અંદર મિત્રો હળવા ભારે વરસાદી ઝાપટાથી વધારે કોઈ વરસાદની શક્યતા જોવા મળતી નથી ને હવે પછી જેમ જેમ મિત્રો બપોર આવતી જશે તેમ સૌરાષ્ટ્રની અંદર મિત્રો સૂર્યનારાયણ તડકાનો માહોલ જોવા મળી શકે છે અને બપોરના સમયગાળા બાદ અમુક જે જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારો હોય તો અમરેલીના પણ અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવો વરસાદ તો હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળે। બાકી સૌરાષ્ટ્રની અંદર પણ હવે આજથી વરસાદની ગતિવિધિ ઘણી ઘટી જશે। જો કે મિત્રો આવનારી એટલે કે ખાસ કરીને 4 જુલાઈના રોજ 4 જુલાઈની પણ વરસાદની અપડેટ જોઈએ તો આપ અહીં જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદનું જોર ઘણું ઘટી જશે, તેમ છતાં પણ ફરી મિત્રો વરસાદ એકદમ બંધ નહીં થાય। સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ ફરી પૂર્વ સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો જેમાં બોટાદ અને ભાવનગરના ઘણા વિસ્તારોની અંદર ફરી એક સારા વરસાદના સંકેતો હળવા છૂટાછવાયા જોવા મળી રહ્યા છે। સાથે જ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તો આગામી દિવસોની અંદર મિત્રો છૂટી છવાઈ વરસાદી એક્ટિવિટી હળવી ભારે શરૂ જ રહેશે। આ સાથે જ 5 તારીખની અપડેટમાં પણ આપ જોઈ શકો છો કે 2 દિવસ બાદ ફરી ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર રાજસ્થાન લાગુના બોર્ડરના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તો વરસાદની એક્ટિવિટી શરૂ જ રહેશે। આ સાથે સૌરાષ્ટ્રની અંદર પણ થોડું વરસાદનું જોર વધે તેવી શક્યતા 6 જુલાઈની અપડેટમાં જોઈએ તો મિત્રો 6 તારીખે ગુજરાત રાજ્યની અંદર બપોર બાદ ખાસ કરીને જોવા જઈએ તો હળવા ભારે વરસાદી ઝાપટા, જેમાં 6 તારીખે ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિની અંદર ઘટાડો રહેશે। 7 તારીખે પણ આપ અહીં જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ વધારે કોઈ જોવા મળતી નથી, પરંતુ મિત્રો ખાસ બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ વિશે આપને જણાવીએ તો આપ અહીં જોઈ શકો છો 8 તારીખ આજુબાજુ મિત્રો બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આકાર પામતી અને મજબૂત બનતી મધ્ય ભારત સુધીના વિસ્તારો સુધી આવશે। 9 તારીખે આ સિસ્ટમ મિત્રો મધ્ય ભારતને પાર કરી મધ્યપ્રદેશમાંથી ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાંથી એન્ટ્રી મારશે એમના વાદળા, અને જેને લઈ 9 તારીખ 10 તારીખ 11 તારીખની અંદર મિત્રો ગુજરાતની અંદર ફરી એકવાર
હળવાથી લઈ તે મધ્યમથી ભારે વરસાદનો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ રાઉન્ડ આવી શકે છે, જે મિત્રો આગામી દિવસોમાં બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમનો હશે. ગુજરાતની અંદર લગભગ તમામ વિસ્તારોની અંદર મિત્રો આ ખાડીમાંથી આવનારી સિસ્ટમ વરસાદ આપશે. હજુ કચ્છના ઘણા એવા ભાગો છે મિત્રો કે જ્યાં વરસાદ જોવા નથી મળ્યો. તો આવનારા દિવસોની અંદર મિત્રો બંગાળની ખાડીમાંથી આવનારી વરસાદી સિસ્ટમ પર હવે આધાર રાખવો પડશે. અને ગુજરાતના પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ સારા વરસાદો નથી થયા. તો એ વિસ્તારોની અંદર પણ મિત્રો આવનારા દિવસોની અંદર એટલે કે 9, 10, 11 જુલાઈ આજુબાજુ જે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર આવશે ને જેને લઈ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ ટૂંક જ સમયની અંદર મિત્રો શરૂ થશે. ત્યાં સુધી તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. નવી કોઈ પણ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.